નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું. જંત્રી આ એવો શબ્દ છે જેમાં બિલ્ડર અને સરકારની ઘણી ચાંચ ડૂબે છે, પરંતુ સામાન્ય માણસને આ શબ્દથી વાકેફ રહ્યા સિવાય બીજી કોઈ દરકાર લગભગ હોતી નથી. એમના માટે જંત્રીના ભાવની વધઘટ કદાચ એક સમાચાર માત્ર હોઈ શકે. કદાચ આ પાછળનું કારણ એવું હોય કે સામાન્ય માણસ કે જે ઘર ખરીદનાર છે તે પોતાના ઘરનું ઘર ખરીદવા વર્ષોથી બે છેડા ભેગા કેમ થાય એ પ્રવૃત્તિમાં જ કાર્યરત હોય છે. હવે ફરી એકવાર નવી પ્રસ્તાવિત જંત્રીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેની સામે બિલ્ડર જૂથ વિરોધ કરી રહ્યું છે. નવી મુસદ્દા જ્યારે કે રૂપજંત્રી સરકારે તૈયાર કરી દીધી છે અને જેની પાછળ સરકાર સાયન્ટિફિક સર્વેનો હવાલો આપી રહી છે. ટેડાઈ અને ગાહેડ જેવી માતબર સંસ્થાઓનો વાંધો છે કે જો નવી મુસદ્દારૂપ જંત્રી લાગુ થશે તો મકાનના ભાવ એ હદે વધી જશે કે સામાન્ય માણસ માટે તેને ખરીદવાનું દોહાલું થઈ જશે. મોટાભાગે જ્યારે કોઈ વાત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની હોય ત્યારે હવાલો નાના માણસોને આપવામાં આવે છે અને એવું જ કદાચ આ કિસ્સામાં થઈ રહ્યું છે. જંત્રીને લીધે તમામ નુકસાન સામાન્ય માણસને જ થાય તેવું જરૂરી નથી. બિલ્ડર જૂથના પણ પોતાના ગણિત ખોરવાય તેવી પૂરી શક્યતાઓ છે. જો કે બિલ્ડર અને સરકાર વચ્ચેના ગજગરા એની જગ્યાએ છે, પરંતુ મહત્વનો સવાલ અહીંયા એ છે કે સામાન્ય માણસને નવી મુસદ્દારૂપ જંત્રીથી શું ફેર પડશે. મકાનોના ભાવ 35 થી 40% વધવાની જે વાત થઈ રહી છે તેની સામાન્ય માણસ પર શું અસર થશે. જેને પોતાના જૂના મકાન વેચવાના છે અને તેની સામે નવું મકાન લેવું છે તે નવી જંત્રી પ્રમાણે મકાન ખરીદવા સક્ષમ રહેશે કે નહીં. જેમણે મકાન નોંધાવી દીધું છે અને દસ્તાવેજ બાકી છે એમને સ્ટેમ્પ ડ્યુટી કેટલી વધારે ભરવી પડશે. જે કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેના ઉપર પ્રસ્તાવિત નવી જંત્રી કેટલી અસર કરશે. સરવાળે બિલ્ડર, સરકાર અને સામાન્ય માણસ આ તમામમાં કોનો ફાયદો છે, કોનું નુકસાન છે. નવી જંત્રી જો લાગુ થાય તો સામાન્ય માણસ ઘર ખરીદી શકે કે નહીં, આ સવાલનો જવાબ મેળવીશું મહામંથનમાં. તો 2016માં રાતોરાત 18% જીએસટી લગાવી દેવામાં આવ્યો અને 2016માં મિલકત ખરીદદારને ખબર હશે કે એ વખતે 18% જીએસટી લગાવી દેવામાં આવ્યો હતો અને તેનો એ વખતે ખૂબ જ વિરોધ થયો અને આખરે સરકારે એ 18%ના 5% કરવાની ફરજ પડી હતી. એક સામાન્ય વ્યક્તિ પોતાના સપનાનું ઘર ખરીદવા માટે સરકારની યોજનાઓની રાહ નથી જોતો. એ કોઈ જગ્યાએથી ઊંચીના કે પાછીના લાવીને લોન લઈને પણ પોતાના દમ પર ઘર લેવાનું સાહસ ખેડે છે. પોતાની રોજિંદા વપરાશોમાં કાપ મૂકીને પગારોમાંથી બચત કરીને તે ઘર ખરીદે છે. ત્યારે એ સામાન્ય વ્યક્તિ સરકારને સવાલ કરે છે, જે વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી મિલકત મેળવે છે, જે ભ્રષ્ટાચાર નથી કરતો, એ મધ્યમ વર્ગીય માણસને ક્યાંક મિલકત ખરીદવી હવે ભારે પડી જવાની છે. જ્યારે સામાન્ય વ્યક્તિને એ બિલ્ડર કહેશે કે નવી જંત્રીને કારણે તમારે આટલા વધારાના રૂપિયા ભરવા પડશે, એટલે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ ફરી વિચારોના ઘેરામાં ફસાશે કે હવે કઈ જગ્યાએ કાપ મૂકવું. હવે બીજી બાજુ એ છે કે ભાવ વધારાથી જે લોકો નીચા ભાવે દસ્તાવેજ કરતા હતા, એક મકાન 50 લાખનું હોય અને 20 લાખનું દસ્તાવેજ થશે એવું કહેનારા લોકોએ હવે દસ્તાવેજ ઊંચા કરવા પડશે. મોટાભાગના પૈસાને વ્હાઇટમાં લેવા પડશે અને બ્લેકના પૈસાનું ખૂબ મોટું માર્જિન હતું. બિલ્ડરો જે કાળું નાણું લેતા હતા એ હવે નહીં લઈ શકે. એમને સૌથી વધારે ફટકો પડી શકે છે. જોકે રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે અને જે 2 થી 3 ગણા વધી ગયા હોવાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ અમદાવાદ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈને વિરોધ નોંધાવાયો છે. સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ હવે 31 માર્ચ 2025 સુધીનો સમય પણ ક્યાંક માંગવામાં આવી રહ્યો છે. વાંધા સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા તો મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક માંગ થઈ રહી છે. આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો પર શું અસર થશે, બિલ્ડરો પર શું અસર પડશે, સામાન્ય નાગરિકો પર શું અસર થશે તે આપણે સમજીશું અને ચર્ચા કરીશું આજના મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. ક્રેડાઈ સુરતથી ચેરમેન છે સંજય માંગુકી આપણી સાથે જોડાયા છે. સાથે રાજકોટ બિલ્ડર એસોસિએશનમાંથી ઉપપ્રમુખ દિલીપ લાડાણી
આપણી સાથે જોડાયા છે. ભાજપ નેતા ઉર્વિશ કંથેરી આપણી સાથે જોડાશે, સાથે જ કોંગ્રેસ નેતા મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે. એડવોકેટ ધ્વની લાખાણી આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો સંજયભાઈ, એ જ સવાલ આપનાથી શરૂઆત કરવા માંગીશું કે જે પ્રકારે 35 થી 40% જંત્રી દરમાં વધારો કરવામાં જ્યારથી આ જાહેરાત છે તે થઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા તો એ જ જાણવા માંગીશું કે જંત્રી દરમાં વધારો કરવાને કારણે વિરોધ કેમ થઈ રહ્યો છે? સરકાર પાસે આપની માંગ શું છે અને અપેક્ષાઓ શું? હેલો જી, મારો અવાજ આવી રહ્યો છે સંજયભાઈ? આવી રહ્યો છે. મારો અવાજ આવે છે? જી હા. હા, તમારો જે સવાલ છે કે અમારો વિરોધ કેમ છે અને મારી માંગ શું છે. જંત્રીમાં જે વધારો કરવામાં આવ્યો 20/11/2024 થી જે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો એ અગાઉ 2011માં જે જંત્રી અમલ હતી એની ઉપર 100%નો વધારો 2023માં કરવામાં આવેલો હતો. એની સરકારે પ્રસ્તાવિક જંત્રી કહીને એવું કહેવામાં આવેલું કે અમે આમનું સાયન્ટિફિક સર્વે કરાવીને, જે તમે હમણાં આ અગાઉ જે માહિતી આપી જનતાને એ મુજબ સાયન્ટિફિક સર્વે કરવામાં આવશે અને પછી એ મુજબની જંત્રી બજારમાં મૂકવામાં આવશે. પણ સરકારે જે વચન આપ્યું હતું એમાંનું કશું જ થયું નથી. કોઈ પ્રકારનું સાયન્ટિફિક સર્વે કરવામાં આવ્યું નથી. અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે બાંધકામ ઉદ્યોગ 2016 થી ત્રીજી મંદીમાં ચાલી રહ્યો હતો. આ જંત્રી આવતા તમે જેમ વર્ણન કર્યું એ પ્રમાણે ઘણા બધા અમારા વ્યવહારો ખોલવાઈ ગયા છે. અને તમે એક શબ્દ હમણાં વાપરો તમારા પેલામાં કે બિલ્ડરોને કાળું નાણું. અમારે બિલ્ડરોને કાળા નાણાંની કોઈ જરૂર નથી. અમે કાળું નાણું લેવા માંગતા જ નથી. અમારું ફક્ત એટલું જ કહેવાનું થાય છે, જંત્રીનો જે વધારો કરવામાં આવ્યો છે એને 2011માં જયારે જંત્રી વધી હતી ત્યારે એવું કે ઠરાવ કરવામાં આવેલો કે જંત્રી હવે પછીથી 5-5%ની ત્યાં ધોરણે વધારવામાં આવશે. જો એ વસ્તુ સરકારે એમના ઠરાવ પ્રમાણે અમલ કર્યો હોત તો આ બધી વિસંગતતાઓ ઉત્પન્ન થવાની કોઈ શક્યતા હતી નહીં. સરકારે કરવાનું સરકાર તરફથી કરવાનું ચૂકાઈ ગયું છે. અને તાત્કાલિક જો રાતોરાત આ રીતે 200% લઈને 2000%નો વધારો કરવામાં આવે પ્રાઇસની અંદર તો બહુ બધી અફરાતફરી થઈ જાય. લોકો ઘરનું ઘર ન ખરીદી શકે. અને એક તમને સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે આજે સરકારે 2 પ્રકારના ભાવ જંત્રીની અંદર વેલ્યુ ઝોનમાં લખેલા છે, જે ખેતીની જમીન અને ફ્લેટનો ભાવ અને કમર્શિયલ નો ભાવ. એ ભાવ ભરીને આપણને આપવામાં આવ્યા છે. હવે એમના જ આપેલા ભાવ જો એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એની અંદર એવું થઈ રહ્યું છે કે સરકારે જે બાંધકામના ભાવ આપ્યા છે એ માનો કે 48,300 ચોરસ મીટરનો ભાવ હોય તો એ પ્રમાણે 1 ચોરસ ફૂટ આપણને કદાચ 4,045 રૂપિયામાં જેની વેચાણ કિંમત થતી હોય છે. એની સામે એ વિસ્તારની જંત્રી માનો કે 1,10,000 રૂપિયા જેવી મીટરની નક્કી કરવામાં આવી છે. એમાં અમે એફએસઆઈનો ભાવ નક્કી કરીએ, ત્યાર પછી પેડા એફએસઆઈના પૈસા ગણીએ, કન્સ્ટ્રક્શનની કોસ્ટ ગણીએ, જીએસટી ગણીએ, સ્ટેમ્પ ડ્યુટી ગણીએ. આ બધાનો સરવાળો કરવામાં આવે તો એ લેન્ડિંગ જ અમારા ઘરમાં 5600 રૂપિયાની આવે છે. તો અમે એમ કહીએ છીએ એ વધારે અમને પડે છે બીકોઝ ઓફ કે એમને જે બેઝ પ્રાઇસ જે 1,10,000 ગણી છે જે ખરેખર બેઝ પ્રાઇસ છે જ નહીં. તો અમને સરકારે એવું કે 4200 રૂપિયાના ભાવમાં મકાન વેચો અને અમને જો લેન્ડિંગ 5600 રૂપિયા થતી હોય તો અમારે તો ગ્રાહકો પાસેથી ચેક લઈને અમારે કારણે પાછા આપવા જેવી હાલત અમારી થઈ ગઈ છે. અને ગ્રાહકની બી એની અંદર એવી હાલત છે કે એની પર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, જીએસટી ભરવાનો, આ બધું કરે તો કોઈ કાળે આ વસ્તુ ફિઝિબલ થાય છે નહીં. અમારે અને ગ્રાહકોની વચ્ચે તકરાર થાય એવું અમને દેખાઈ રહ્યું છે અત્યારે. આ તો એક એક્ઝામ્પલ આપું છું. આવી તો ઘણી બધી કંટ્રાવર્સી છે જેના કારણે ક્રેડાઈ ગુજરાત તરફથી સખત વિરોધ નોંધવામાં આવ્યો છે. અને આ જંત્રીનો જે વધારો છે એમાં વાંધા માટેની મુદત ગઈકાલે કદાચ સરકાર તરફથી 1 મહિનાનો વધારો આપવામાં આવ્યો છે. સારી વાત છે, પણ 1 મહિનો બી અમને ઓછો પડે. ખરેખર હજી વધારે મુદત વધારીને આની તરફ વિચારણા કરવી જોઈએ. અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે એનું સર્વે કરીને, અચ્છા સર્વે કર્યું તો કયા મિકેનિઝમથી સર્વે કર્યું છે? જેવી કે સર્વે કર્યું કે સાયન્ટિફિક સર્વે કર્યું એનું કયું મિકેનિઝમ કામ કરે છે પાછળ એ બી જાણવા નથી મળ્યું અમને કે ભાઈ તમે કોને પૂછ્યું, કોની પાસે સર્વે લીધું અને કેટલા લોકોનામાં તમે ફીડબેક લીધેલા છે જંત્રી બનાવવા માટે. અમારી પાસે તો આટલા બધા મહિનાઓમાં કોઈ પૂછવા આવ્યું નથી અમને. કોઈ જગ્યાએ કદાચ કોઈ અધિકારી કઈ જગ્યાએ આવ્યા હોય તો તમને સિમ્પલ રીતે પૂછવામાં આવે કે ભાઈ આ વિસ્તારમાં તમારે ત્યાં ફ્લેટનો શું ભાવ ચાલે કે ભાઈ જમીનનો શું ભાવ ચાલે. સ્વાભાવિક છે જે વેચવાળો માણસ હોય છે એને પોતાની વસ્તુની મેક્સિમમ કિંમત લેવાની હોય છે તો એ રીતે વધારે જ ભાવ કેવો નથી. એવું જરૂર નથી કે એ ભાવ કે એ ભાવમાં જમીનનો સોદો થતો હોય છે. તો એ લોકો એ જ પ્રમાણે સર્વે કરીને ભાવ લઈ લીધેલા છે. એ ભાવ ખરેખર તદ્દન પાયા વિહોણા છે અને એના કારણે ઘણી બધી કંટ્રાવર્સી આવે એમ છે. એટલે અમારે સરકારને એટલું જ કહેવાનું થાય છે કે જંત્રીનો જે ભાવધારો છે એને કોઈ પણ રીતે ગંભીર રીતે વિચારો અને એને પાછો ખેંચો અથવા વિચારી પછી પાછો એને પ્રસ્તુત કરો માર્કેટની અંદર.
ઓકે દિલીપભાઈ, હવે સવાલ એ છે કે ચલો એવું માની લે કે અમદાવાદના થલતેજ જેવા વિસ્તારમાં આપણે ખુલ્લો પ્લોટ છે તે ખરીદવો છે, તો હાલના દર મુજબ આપણે 35,750 જે જંત્રી ચૂકવવી પડે છે અને એ જંત્રી આપણે ચૂકવીએ છીએ. જો નવી જંત્રી લાગુ પડે છે તો તે વધીને 75,000 રૂપિયા ચૂકવવા પડશે, એટલે કે સીધી જ રીતે 39,250 જેટલો વધારો આપણે ચૂકવવો પડશે. હવે વધેલા દરના મુદ્દાનો વિરોધ છે આપના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તો એમાં હિત કોનું, તમારું કે પછી તમારે મકાન ખરીદવા આવનાર જે ગ્રાહકો છે, જે નાગરિકો છે તેમનું? એક ખાસ વાત આ માધ્યમથી એ કહેવાની આવે, સરકારે વધારો કર્યો એમાં અમને વાંધો નથી, પણ જે રીતે રેન્ડમલી વધારો કર્યો છે એની સામે અમારે ખૂબ વિરોધ છે. જે આમની પહેલા 2 ટાઈમ્સ કરી નાખી હતી 2021-22માં, હજુ એ સેટલ ડાઉન થતા ધીમે ધીમે આસ્તે આસ્તે બધા ડેવલપરથી લઈને બીજા જે ગ્રાહકો છે પોતાના ફ્લેટ હોલ્ડની વેલ્યુ અને એ પ્રમાણેના દસ્તાવેજનું એ હજુ સેટલ ડાઉન ધીમે ધીમે આસ્તે આસ્તે હજી 2 વર્ષથી થાય છે. અને એ દરમિયાન પાછું ડાયરેક્ટલી ડ્રાફ્ટ સીધો 10 ટાઈમ્સ 5 ટાઈમ્સ અમુક જગ્યાએ 20 ટાઈમ્સ 3 ટાઈમ્સ, એટલે રેન્ડમલી કોઈ સાયન્ટિફિક રીતે સર્વે કર્યા વગર અને આ ડ્રાફ્ટ આખો રજૂ કરી દીધો. હવે આમાં બેન એવું બને છે કે આને કારણે ડાયરેક્ટલી જે ડેવલપર, તમે આપને જેમ વાત કરી કે અમદાવાદની અંદર એક જગ્યાની કિંમત આ એક્સ વેલ્યુ હતી અને એને વાય વેલ્યુ અત્યારે જંત્રીને કારણે થઈ છે, તો હવે એ પ્લોટ બિલ્ડર ખરીદશે એટલે કોઈ વાંધો નથી, ચાલો એને ખરીદો. પણ જ્યારે સરકારે જે પેઇડ એફએસઆઈ આપી છે 1.8 ઉપરની, એને માટે ભરવાના થતા પૈસા કોર્પોરેશનની અંદર એ ડાયરેક્ટલી અસર કરશે કસ્ટમરને. એ ડાયરેક્ટલી ફ્લેટ વેલ્યુ કે દુકાનની વેલ્યુમાં એ વેલ્યુ સીધી આવવાની છે, એટલે ત્યાં સીધું ડાયરેક્ટલી એ 20% કે 25% સીધો વધારો જે જંત્રીને કારણે લેન્ડમાં થયો છે એ ડાયરેક્ટલી ગ્રાહકને આવી જવાનો છે. હવે એ વધી જવાથી ત્યાં પૂરું નથી થઈ જવાનું, પણ એને અસર કરશે એને માટેની થતી સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો. બીજા નંબરમાં એને માની લો કે 50 લાખનો ડોક્યુમેન્ટ હતો, હવે એ 65 થી 70 લાખનો થયો છે, એટલે એનું સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો વધશે. સેકન્ડ, એને ઇન્કમ ટેક્સમાં જે કેપિટલ ગેઇન લાગતો હોય છે એનું પણ અસર એને સીધી ડાયરેક્ટલી આવવાની છે, કારણ કે એનું એક ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર નક્કી થઈ ગયેલું હોય કે મારે આટલા વેલ્યુનો સામો ફ્લેટ ખરીદવો છે 50 લાખનો, હવે એને બદલે એને બીજા 15 લાખનો વધારે પેઇડ કરવાના થશે, તો એ 15 લાખનું એને કેપિટલ ગેઇન જતો કરવો પડશે. એટલે આવું બધું બહુ પ્રોબ્લેમ થવાના છે. અને આપણે આ માધ્યમથી કોઈ પણ સ્ટેટની અંદર તમે જોશો આપણા ઇન્ડિયાના ગ્રેજ્યુઅલી જંત્રી વધી છે, ક્યારેય આવી રીતના 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ કે 4 ટાઈમ્સ જંત્રીના દર ક્યાં પણ વધ્યા નથી. ગ્રેજ્યુઅલી 5% 10% વધારો થતો હોય છે, અને ઘણી જગ્યાએ જંત્રી ઘટાડવાની પણ જરૂર પડતી હોય છે. એટલે ખૂબ જરૂરી છે કે આની ઇફેક્ટ અત્યારે તો બિલ્ડરો આ સમજી શક્યા છે, બીજા ડેવલપરો, પણ હજી કસ્ટમરને આ વસ્તુનો ખ્યાલ નથી. આસ્તે આસ્તે એને જ્યારે ફ્લેટની વેલ્યુ જે અત્યારે ચાલુ પ્રોજેક્ટમાં છે, દુકાનો લીધી છે, કોઈ ફ્લેટ લીધા છે, તો ઘરનું જે એનું ડ્રીમ હોય છે એમાં એને એના કેલ્ક્યુલેશનમાં ડાયરેક્ટલી ઇફેક્ટ આવશે. ઓકે ધ્વનિબેન, સવાલ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે આ જંત્રી દર વધારો કરવામાં આવ્યો છે અને જ્યારથી આ વધારો જાહેર કરવામાં આવ્યો છે તેવી વાત સામે આવી છે, ત્યારથી જ લઈને બિલ્ડરો વિરોધ છે તે કરી રહ્યા છે. એટલે કે એમનું જે રોકડા પૈસાવાળી સિસ્ટમ હતી તે બંધ થઈ જશે અથવા તો લગભગ ચલો કે ઓછી થઈ જશે, પરંતુ એ મધ્યમ વર્ગીય માણસનું કોઈ નથી વિચારતું કે જે પોતાના ઘરનું સપનું લઈને એક સાહસ ખેડે છે અને પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે ક્યાંકથી ઉછીના પાછીના લાવીને પણ ઘર ખરીદે છે, તેનું આખરે કોઈ નથી વિચારતું. 20-25 લાખ રૂપિયા જોડીને એક મકાન લેવાનું શહેરમાં તેનું સપનું હોય છે, તેને ક્યાંક મુશ્કેલીઓ છે તે સર્જાઈ શકે. ધ્વનિબેન,
બે પલ્લું છે આમાં, કેમ કે બે દ્રષ્ટિકોણથી જોવું પડે, બિલ્ડરોના દ્રષ્ટિકોણથી અને સામાન્ય જનતાના દ્રષ્ટિકોણથી. જંત્રી વધારાની હું વિરોધમાં નથી, પણ જંત્રી વધારો જે ટકાવારીમાં થયો છે, જે રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે ને જે રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, એની સામેના વિરોધને હું સહકાર આપીશ બંને બાજુથી. કેમ કે અગર બિલ્ડર સાઈડથી બી જોવા જાય તો એમાં ઘણા બધા, જે રીતે આપણે હમણાં ડિસ્કશન થયું કે ઘણા બધા આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે, ઘણી બધી સામાજિક દ્રષ્ટિકોણથી બી ફરક પડે છે, અને ઘણા બધા જે અગ્રીમેન્ટ થયેલા છે, જે અગ્રીમેન્ટ ટુ સેલ, કેમ કે કોઈ પણ આવા ઘર જેવા વસ્તુના એક ધડાકે ડિસિઝન નથી લેવાતા, એ એક પ્રોલોંગ્ડ પીરિયડમાં એનો ડિસ્કશન થાય છે. એટલે એની વચ્ચે જે વાતચીત થઈ છે, જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થયું છે, બધાનું બહુ અચાનકથી હલી જશે. લીગલી જોવા જઈએ તો કોઈ પણ કાયદો કે કોઈ પણ અનુશાસન લાવવા પહેલા પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ ફોલો કરવા જોઈએ. એ નેચરલ જસ્ટિસનો સૌથી પહેલો મુદ્દો એ છે કે બધા જે લોકો આનાથી અફેક્ટેડ પાર્ટી હોવાના છે, જે લોકોને આનાથી ફરક પડ્યો છે, એનું પબ્લિક પાર્ટિસિપેશન હોવું જોઈએ, જેના મંતવ્યોને ધ્યાનમાં રાખી, જેની મુશ્કેલીઓ, કેમ કે જે કાયદો બનાવે છે એને હર કોઈની ગ્રાઉન્ડ રિયાલિટીની તકલીફની ખ્યાલ જ નથી હોતો. એટલે એ જે પાર્ટિસિપેશન નથી થયું અને એના કારણે જે ધોરણે અને જે મૂલ્યાંકને જંત્રી ભાવ વધારવામાં આવ્યો છે. બીજું કે કોઈ ટ્રાન્સપેરન્સી નથી, સરકારે નથી જણાવી શકી કે અલગ અલગ એરિયામાં અલગ અલગ ટકાવારી કેવી રીતે છે અને એની પાછળનું લોકોનું મેથેમેટિક્સ કે કેલ્ક્યુલેશન શું છે, કઈ રીતનું છે, જે પાછો ઘણા બધા સવાલો ઉપાડે છે એની લીગાલિટી પર અને ટ્રાન્સપેરન્સી પર. અને આવો બહુ સ્પોન્ટેનિયસ ડિસિઝન લઈ આવવાથી એને કાયદાકીય ચેલેન્જીસ વધી જશે, કેમ કે હર કોઈ જે અફેક્ટેડ છે એ અલગ રીતે કોઈ લિટિગેશનમાં ઉતરશે. એટલે આના કારણે લિટિગેશનોમાં બી વધારો થશે, જેનો પાછો અંત લઈ આવતા ઘણો સમય નીકળી જશે. અને એના કારણે બંને, એ બિલ્ડર લોબી હોય કે મધ્યમ વર્ગીય લોકો હોય, જેના માટે ઘર એક બહુ મોટું જીવનનું સ્વપ્ન હોય છે, એ બંને પીડિત થશે. જેના બેનિફિટ માટે આ કાયદાઓ છે, એ લોકોને એનો ફાયદો નહીં મળે એવું હું માનું છું. ઓકે, હવે મુકેશભાઈ, સવાલ એ પણ છે કે જંત્રીમાં 2-3 વર્ષે રિવ્યુ થાય છે, 5 કે 7% જે બજાર કિંમતમાં વધ્યા હોય તેટલો જ ભાવ વધારો છે જે જંત્રીના દરમાં કરવામાં આવે છે. હવે ક્યાંક સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ 12 વર્ષ પછી જે વધારો છે તે 12 વર્ષ સુધી નથી કરવામાં આવ્યો. વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી છે તે ક્યાંક ડબલ કરી દેવામાં આવી હતી રાતોરાત, અને જાહેરાત પણ તેની રાતોરાત કરી દેવામાં આવી હતી. ત્યારે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે કે હવે બિલ્ડર્સ પણ એ સવાલ કરી રહ્યા છે, સામાન્ય નાગરિક પણ સવાલ એ કરી રહ્યો છે કે દર વખતે જો સમયસર વધારો કરી દેવામાં આવ્યો હોત તો સ્થિતિ છે તે જળવાઈ રહેત. અત્યારે લોકો સ્વીકાર નથી કરી શકતા 35 થી 40% આ વધારો જે અચાનક લાગુ કરી દેવામાં આવ્યો છે તે. મુકેશભાઈ, એકચ્યુઅલી બેન, અત્યારે જે પરિસ્થિતિ છે, આ તો જંત્રીની લગભગ 7મી ડિબેટ છે મારી, કે એની અંદર આ સરકાર ગુજરાતની માત્ર ટેક્સ લેવા માટેની સરકાર હોય, એની એક ટીમ હોય ને, એવું અત્યારે ગુજરાતની પ્રજાને લાગે છે. આ વખતે તો મને આમ સારું ફીલ થાય છે કે ક્રેડાઈ અને બિલ્ડરોને પણ લાગ્યું છે. નહીતર દર વખતે તો હું એવું માનતો હતો કે જે ડેવલપર હોય ને એ આખું જેમ પેલો રાજા હતો ને, નહીં એમ રાજાને બધાએ જઈને કીધું કે આ બ્રેડ સાહેબ બહુ સસ્તી છે, એમ કે અમને પોસાતું નથી, 12 રૂપિયા કરી દો. એમ તો કે એવું નહીં ચાલે, કે એમને કીધું 20 રૂપિયા કરી દો, અને બીજે દિવસે 20 રૂપિયાનો વધારો કરી દીધો પેલા લોકોએ. એટલે રાજાએ આવીને કહી દીધું કે આ બ્રેડ નહીં પોસાય પ્રજાને, 15 રૂપિયા કરી દો. એટલે તરત 15 કરી દીધો. એટલે પ્રજાને લાગ્યું રાજા તો ખરેખર અમારા માટે કામ કરે છે. આ પરિસ્થિતિનું અત્યારે એ વખતે અને અત્યારે થોડું દેખાય છે. પણ જે અત્યારે ડેવલપર કરી રહ્યા છે, એ ડેવલપર એમના જે સોદા થઈ ગયા છે એને અનુલક્ષીને કરી રહ્યા છે. બાકી તો ડેવલપર જે કંઈ અત્યારે કરી રહ્યા છે ને એ કન્યાની કેડે ભાર છે, એમને ક્યાંય પ્રોબ્લેમ નથી એવું મને દેખાય છે. બીજી વાત એવી છે કે 2011માં આ જ રીતે જંત્રીનો વધારો કરી દેવામાં આવ્યો હતો, સર્વે કર્યા વગર. અને એ વખતે પણ હું તમને એક જ દાખલો નાનો આપી દઉં કે એ વખતે 2011માં સૌથી પહેલો ગુજરાતમાં અમરનાથ ઉપવાસ ઉપર હું બેઠો હતો. ગુજરાત ફરિયાદ સેલનો પ્રમુખ હતો કોંગ્રેસનો. ત્યારે મારી 12 લાખ રૂપિયાની દુકાન મેં વેચાણ આપી અને એના મને જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યુટી 18 લાખની ભરવી પડે. મને એક શોક લાગ્યો કે આ કેવું કહેવાય
કે 12 લાખ તો 18 લાખમાં એ પ્રોપર્ટી મારી સરકાર લઈ લે ને, તો કે ના એવું ના થાય, તમારે 18 લાખ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે આ પરિસ્થિતિ થઈ ને એના કારણે હું ઉપવાસ ઉપર બેઠો હતો. બીજી વાત, અને એ જ વખતે આનંદીબેન મહેસૂલ મંત્રી હતા અને સાંજે 4 વાગે જે દિવસે ડિક્લેર કરી, અમે હમણાં તપાસ ઉપર હું બેઠો, સાંજે 4 વાગે 50% જંત્રી કરવામાં આવી. એટલે કદાચ એમની મનસા હશે 50% કરવાની, પણ કે કોઈ વિરોધ થાય તો કરીએ, નહીતર ચાલી જાય તો ચલાવી લઈએ. આવી રીતે તે વખતે નક્કી હતું. એ વખતે બધાના જે ઇન્ટરવ્યુ થયા ને તેમાં નક્કી હતું, એમાં સરકારમાંથી પણ એ વખતે સૌરભભાઈ પટેલ પણ હતા. તો એવું પણ કહેવામાં આવતું હતું કે હવે એ રીતે આપણે જંત્રીનો વધારો કરીશું કે દર વર્ષે સમયાંતરે આપણે ટીમ તો આપણી સરકારમાં હોય જ છે કે જે સર્વે કરતી હોય, ધ્યાન રાખતી હોય, જે રીતે ટીડીઓ હોય, એસ્ટેટમાં વિભાગના લોકો હોય, એ બધા સર્વે તો કરતા જ હોય ને કે અત્યારે આ જગ્યાએ આટલો ભાવ ચાલે છે ને આ બજાર ભાવ આ છે. એ રીતે દર વર્ષે હું માનું છું 8 થી 10% જો વધારો જંત્રીનો કરવામાં આવે, જે નક્કી થયું તે પ્રમાણે, તો આજે તમારે આ 200% વધારાની જરૂર પડે ખરી. પણ આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી આ સરકાર 2024માં જાગી અને કહી દીધું 200%નો વધારો કરવામાં આવશે. હવે વિરોધના સૂર કેવા છે એ જોઈ રહી છે. પણ 2022-23માં પણ તમને કહી દઉં કે થલતેજ અને અમુક વિસ્તારોની જંત્રી ઓટોમેટિકલી પરિપત્ર દ્વારા અધિકારીઓએ ડબલ કરી નાખી. એમાં નહીં કોઈ પ્રજાને ખબર, નહીં કોઈ, આ તો જે દસ્તાવેજ કરવા જાય એટલે મને જ કેટલા અનુભવ છે કે તમારે આ તો 1 લાખ રૂપિયા થાય છે, કે ભાઈ જંત્રી તો 50,000 છે, અરે કે ભાઈ એટલું ડબલ થઈ ગઈ કે તમારે દસ્તાવેજ કરાવવો હોય તો આ થશે. આ ખુલ્લી દાદાગીરી. એટલે આ તો પ્રજાને કેવી રીતે ભોગવવાનું કે ના કોઈ ખબર, ના કોઈ કઈ, અને તરત જ નક્કી થઈ ગયું તમારે આપવાના. હવે છતાંય એ પ્રજાએ ચલાવી લીધું. કેટલાક વિસ્તારોની પરિસ્થિતિ એવી છે, એ ખેડૂતો હોય જમીનની કે પ્રોપર્ટીની, કે વેચાણ કિંમત બજાર ભાવની જે હોય ને એનાથી 25 થી 30% સ્ટેમ્પ ડ્યુટી વધારે આવે, જંત્રી વધારે હોય. તો મને એમ થાય છે કે સરકારે એ પણ ચોખવટ કરવી જોઈએ કે ધારો કે આ કોઈને નથી પોસાતું તો એ પ્રોપર્ટી જે ભાવ છે, જેમ આપણે જે રીતે બિલ્ડરોને અને બીજા બધાને વેચવા માટે પ્લોટો મૂકે છે કોર્પોરેશન કે સરકાર, તેમાં ઓક્શન કરે છે, બરાબર, તો એ રીતે જે વેચી શકે છે તો લઈ પણ શકે ને કે 25% જંત્રી વધારે લાગે છે, લાખ રૂપિયાનો ભાવ છે અને અહીંયા 1.25 લાખની જંત્રી લાગે તો 1.25 લાખના ભાવે શું ગવર્મેન્ટ લઈ લેશે એ પ્રોપર્ટી? એ પણ ચોખવટ કરવી જોઈએ. બીજી વાત એવી છે તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ? તો આ સવાલ એવો છે કે તાત્કાલિક ધોરણે એક તો જો આ લાગુ કરવું હોય ને તો સૌથી પહેલા પ્રોપર્ટી ટેક્સ ઘટાડવો પડે, એક. બીજી વાત એવી છે રજીસ્ટર્ડ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી પડે, અને ત્રીજું રજીસ્ટ્રેશન ચાર્જ જે હોય છે એ પણ ઘટાડવો જોઈએ. તો શું છે આ ત્રણેયનું ક્યાંક નાનું મોટું બેલેન્સ થઈ શકે. અને હજી આ જંત્રી અત્યારે હાલ જે મારા મગજમાં છે કે તે 200%ની જગ્યાએ 50% જંત્રી અત્યારે હાલ કરવાની થાય, આનાથી વધારે કશું જ કરવાનું ના થાય. અને હજી આજે પણ કહું છું કે જે 2011માં કહ્યું હતું કે વર્ષે કે હું માનું છું 1.5-2 વર્ષે જો જંત્રીમાં વધારો થાય તો વિકાસ અને જે રીતની આપણી વિકાસની હરણફાળ બંનેની જોડે પ્રજા કદમ મિલાવી શકશે. બાકી તમે આ રીતે 10-10 વર્ષે ઊંઘમાંથી જાગી અને ગમે તેમ જંત્રી નાખી દો તો હું માનું છું આ રીતે ઉહાપો થવાનો, પ્રજામાંથી થવાનો, અને અટકવાનું શું અત્યારે જો રીડેવલપમેન્ટના જે પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે આ તમામ વસ્તુ અટકી જવાની. એમાં જે બિલ્ડરે રીડેવલપમેન્ટના જે સભ્યો જોડે મિટિંગો કરી છે, જે કઈ નેગોશિએશન કર્યું છે, એની અંદર મોટો બદલાવ આવવાનો. તો એવા સમયે સરકાર સહેજ પણ સામાન્ય વર્ગનું વિચારતી જ નથી. તમે ડેવલપરે કીધું કે ભાઈ ચલો અમારો વિરોધ છે એટલે તમે એમ કહ્યું કે 1 મહિના સુધીનો તમને વાંધા સૂચનો માટે પીરિયડ આપવામાં આવે છે. અરે ભાઈ બિલ્ડરોનો તો વિરોધ છે, ડેવલપરોનો વિરોધ સારું કર્યું કીધું, પણ બિલ્ડરોને કે ડેવલપરોને આખરે શું? એ તો કન્યાની કેળે જ ભાર છે, કઈ ઘરમાંથી તો આપવાના નથી. મૂળ વાત છે એ ગુજરાતની પ્રજાને, સામાન્ય વર્ગની જે તકલીફ છે એની વાત છે. જે 4 કે 5 કરોડના કે 10 કરોડના ફ્લેટ છે એની હું વાત નથી કરતો. હું સામાન્ય વર્ગના 50 લાખથી માંડી અને કરોડ રૂપિયા સુધીના જે ફ્લેટો લેતી માધ્યમ વર્ગની જનતા છે એના માટેની હું વાત કરી રહ્યો છું. તો આ જે છે ને એમાં મોટો ફેરફાર લાવવાની જરૂર છે, નહીં તો હું માનું છું કે પ્રજામાંથી મોટો દાવાનળ બહાર આવશે. ઓકે ઉર્વિશભાઈ, હવે દર વર્ષે
વર્ષે જો તમે 5 થી 7% વધારો કર્યો હોત કે 8 થી 10% સુધીનો વધારો કર્યો હોત તો પછી આ સ્થિતિ છે, જે સમસ્યાઓ છે, જે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે તે કદાચ ન સર્જાત. અને ખાસ તો એ છે કે બિલ્ડરો અને જે સામાન્ય નાગરિકો છે તે એક સાથે આવી રીતે 30 થી 40%નો વધારો છે તે નથી જોઈ શકતા, સ્વીકારી જ નથી શકતા. મૂળ વાત એ છે કે જંત્રી અંગે આપ જે સમજણ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ અભિનંદનને પાત્ર છે. સામાન્ય વર્ગની જે વાત કરી, સુજ્ઞ પેનલે ઘણા વ્યવસ્થિત મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે અને સરકાર એક સંવાદના અભિગમમાં છે. એટલે કેવી રીતે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને બધાને સર્વસંમતિથી કોઈને નુકસાન ના થાય એ અમારી ભાવના છે. હવે નુકસાન કોને થતું હતું? તો એક બાજુ છે કે એક ગરીબ માણસ છે, એ ગ્રામીણ વિસ્તારમાં છે, એની પાસે એ સીમાંત ખેડૂત છે, 2, 3, 4 વીઘા જમીન છે અને કોઈક કારણસર કોઈક આર્થિક વિવશતાને આધારે એ જમીન એને વેચવાની થાય છે. હવે એ વખતે પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર શું થાય છે કે જે જમીનનો જે ખરેખર જે ભાવ હોય એના કરતા ઘણા ઓછા ભાવે ખરીદી લેવામાં આવે છે. એટલે આપણે ઇવન દસ્તાવેજનો આ ભાષા પણ એવી વપરાય છે કે લખી આપનાર, લખાવી લેનાર. એટલે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા વીઘા હોય ભાવ, તો એને 25-50 હજાર રૂપિયા, લાખ રૂપિયા આપી અને એ જમીન હસ્તગત કરી લેવામાં આવે છે. આમાં નુકસાન કોને? ગરીબને, એ ખેડૂતને, નાના સીમાંત ખેડૂતને. એટલે જયારે 2023માં જયારે જંત્રી અમલમાં મૂકવામાં આવી પ્રસ્તાવિત, ત્યારે ઘણા બધા ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ, આપણે મોટાભાગની ચર્ચા બિલ્ડરો આધારિત કરી, આપણે અર્બન બેઝ આપણે કરી, પરંતુ ગ્રામીણ વિસ્તાર, ગરીબ ખેડૂત, સીમાંત ખેડૂત, એની તો આપણે વાત કરી નથી કે જેની જમીન સાવ પાણીના ભાવે લખાવી લેવામાં આવે. આનો જવાબ બેન આપી દો. હવે એ ખેડૂતને જમીન વેચવી. ઓકે ઉર્વેશભાઈ, આપનો અવાજ ક્યાંક નથી આવી રહ્યો, આપની પાસે આવું છું. મુકેશભાઈ, આપણે અત્યારે જે પ્રકારની ચર્ચા કરીએ છીએ, કહ્યું કે બિલ્ડરોને ખાસ કરીને વિરોધ જ્યારે અત્યારે કરી રહ્યા છે, પરંતુ શું આપને લાગે છે કે બિલ્ડરોના હિતમાં કે પછી સામાન્ય નાગરિકના હિતમાં આ સમગ્ર બાબત છે તે રજૂ કરવામાં આવી શકી હોય? જો જે ઉર્વેશભાઈ વાત કરે છે ને એમાં એમણે 1-2 દાખલા એવા આપ્યા ને કે જે જમીન સામાન્ય ખેડૂતો પાસેથી લખાવી લેવામાં આવે છે અને એવા બને છે, તો એ તો લેન્ડ ગ્રેબિંગ અને લેન્ડ માફિયા લોકો હોય છે, એ પકડવાનું કામ સરકારનું છે. એને જંત્રીને કોઈ સુસંગતતા હું માનતો નથી. હવે જે સામાન્ય ખેડૂતની વાત કરી જમીનની, તો સામાન્ય ખેડૂતની તો પરિસ્થિતિ એવી થાય છે કે જ્યાં 18 લાખ રૂપિયા વીઘો જગ્યા છે કોઈ એક ગામમાં, સામાન્ય ખેડૂતની વાત કરું છું કે જે ગરીબ ખેડૂત છે, હવે એ જગ્યાએ ત્યાં જંત્રી એટલી છે 36 લાખ. તમે સમજો, હવે 18 લાખે એને વેચી દીધી જગ્યા, હવે 36 લાખના હિસાબે એને ચેકના પૈસા એના ખાતામાં આવે, એટલે એને 18 લાખ રૂપિયા સામે પાછા આપવાના દસ્તાવેજ થાય પછી, તો એની પરિસ્થિતિ કેવી થાય સામાન્ય ખેડૂતની? એટલે તમે જે એમણે જે તર્ક આપ્યો ને એ તર્કને આને કોઈ સુસંગતતા નથી. પણ હા, એમની એક વાતને હું માનું છું કે જંત્રી એટલે સરકારને આવક, વિકાસની તક, લોનની સુવિધા, પરંતુ તે પ્રજાના ભોગે ન હોઈ શકે. ઓકે, ચાલો મુકેશભાઈ આવું છું આપની પાસે. ઉર્વેશભાઈ, આપની વાત કન્ટિન્યુ. એટલે મૂળ વાત છે કે યોગ્ય વેલ્યુએશન, જંત્રી એટલે યોગ્ય વેલ્યુએશન, કે વેચનાર અને લેનારને યોગ્ય ભાવથી એ આદાન પ્રદાન થઈ શકે. હવે જે વેચે છે એને ઓછા ભાવ મળે, ઓછો દસ્તાવેજ કરવાની ફરજ પડે, તો એ પરિસ્થિતિ યોગ્ય નથી. એના આધારે કેટલાક લોકોના સૂચનો આવ્યા હતા 2023માં, ખાસ કરીને ગ્રામીણ ખેડૂતોના, કે જે લોકો જમીન ધરાવતા હતા, નાની જમીન ધરાવતા હતા અને એમની જમીનના એમને શું ભાવ મળશે એમને ખબર નહોતી. એમની જમીન ઉપર એમને બેંકમાંથી લોન લેવી હોય તો એનું વેલ્યુએશન શું થશે એમને ખબર નહોતી. કારણ કે બજારમાં ભાવ 5 લાખ રૂપિયા વીઘો ચાલે છે અને દસ્તાવેજ 1 લાખ રૂપિયાનો થાય છે. એટલે એ જે ગરીબ ખેડૂત છે એ હંમેશા પીડાતો હતો. એટલે એમની રજૂઆતોના આધારે ગુજરાત સરકારે 2023ના એપ્રિલથી નવેમ્બર સુધીમાં જિલ્લાવાર ટીમ બનાવી અને એમણે જે સર્વે, ફિલ્ડ સર્વે હાથ ધર્યો છે એના આધારે નવી જંત્રી સૂચિત સ્વરૂપે અત્યારે મૂકવામાં આવી છે કે એમાં 26,000 વેલ્યુ ઝોન અને 18,000 ગામોનો અભ્યાસ કરવામાં આવેલો છે કે ફિલ્ડ ઉપર સાચા ભાવોની પરિસ્થિતિ શું છે કે જેનાથી કોઈને પણ નુકસાન ના થાય.
હવે એના આધારે જે અત્યારે જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે નવી જંત્રીનો, નવા ફેર વેલ્યુએશનનો, એના આધારે કેટલીક વિસંગતતાઓ હોઈ શકે છે. કારણ કે આટલી બધી લાખો હેક્ટર જમીન છે ગુજરાતની અને એમાં મકાનો પણ બની રહ્યા છે લાખોની સંખ્યામાં. તો એમાં ક્યાંક વિસંગતતાઓ હોય એ સ્વાભાવિક છે અને એમાં જે કોઈ મુદ્દા હોય એ ઉપસ્થિત કરવા માટે સરકારે એક તક આપી છે. Okay. એટલે બિલ્ડર એસોસિએશન કે જમીન ખરીદનાર વર્ગ આ લોકોને પણ એક રજૂઆત, તાર્કિક રજૂઆત કરવાની સરકારે તક ઓકે, આપી છે. ઉર્વેશભાઈ આપ ખેડૂતોની વાત કરી રહ્યા છો, પરંતુ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એવા ખેડૂતો તો અત્યારે એવા કોઈ બચ્યા જ નથી કે જે 50,000 50 લાખ એવી કોઈ જમીન ખરીદી પણ શકે. એ વાત અત્યારે માન્યમાં નથી આવતી, કારણ કે જે ખેડૂતોની આપ વાત કરી રહ્યા છો તે કદાચ નોર્મલી ખેતી કરતા ખેડૂતો કદાચ ન હોઈ શકે, કારણ કે આપણા દેશની જે સ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે. આપની પાસે આવું તે પહેલા હવે સંજયભાઈ આપની પાસે હું આવવા માંગીશ. બિલ્ડર લોકો જે મહત્તમ કાળા નાણાંનું સર્જન કરે છે, ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો જાણતા જ હોઈએ અંદર તો, પણ હવે સમયમાં બદલાવ આવી રહ્યો છે અને આ કાળા નાણાંનું સર્જન ઓછું થાય અથવા તો ખતમ થઈ જાય તે માટે જંત્રી વધારે થાય. ઘણા બધા બિલ્ડરો એવા પણ હોઈ શકે કે જે વ્હાઇટમાં દસ્તાવેજો કરી રહ્યા હોય કે કરતા હોય, પરંતુ જંત્રીમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેને લઈને મહત્તમ રજૂઆતો બિલ્ડરો દ્વારા જે કરવામાં આવી રહી છે, તો સામાન્ય નાગરિકના હિતમાં તમે અત્યાર સુધી રાજ્ય સરકાર પાસે શું રજૂઆતો કરી છે અને નાગરિકોને શું ફરક પડશે જો તમારી પાસેથી એ મકાનની ખરીદી કરી છે તો? આની અંદર એવું છે કે તમે જે વાત કરી કાળા નાણાંની વાત કરી, અમે જંત્રીનો વધારો છે અમુક અંશે આવકારીએ છીએ ને અમારે જંત્રી વધારા અમે એવો વિરોધ નથી. અમારે જંત્રી વધારાની જે સિસ્ટમ છે, જે સિસ્ટમથી જંત્રી વધારી છે એની સામે વિરોધ છે. જે તેનો ઉર્વેશભાઈ કીધું કે જિલ્લાવાર ફિલ્ડ સર્વે કરીને અમે જે જંત્રી પ્રસ્થાપિત કરી છે એમાં કંઈક ને કંઈક ક્ષતિ રહી ગઈ છે. એમને ખરેખર ઓડિટ કરાવવું જોઈએ. અને આ જે તમે વાત કરી સામાન્ય માણસ માટે, તો અમે બી છે કે સામાન્ય માણસની અસર ન આવે અને જે રીતે હમણાં મુકેશભાઈ કીધું કે કન્યાની ક્યારે એટલે બિલ્ડરને કઈ ફરક પડતો નથી, તો અમારે એવું જ કરવાનું હોતે તો અમારે કોઈ બી વિરોધ કર્યા વગર જંત્રીનો ભાવ વધારો એક્સેપ્ટ કરીને જે ચાર્જ ચડાવીને માર્કેટમાં વસ્તુ મૂકી દેવાની હોતી. પણ એમ કરવાથી સરકારનું, અમારું અને સામાન્ય માણસનું બધાનું નુકસાન થાય એમ છે અને આખું અર્થતંત્ર અટવાઈ જાય એમ છે. એટલે અમારું બિલ્ડરો સરકાર એટલું જ કહેવાનું થાય છે કે જંત્રીનો વધારો જે બધી જગ્યાએ કરવામાં આવ્યો છે, અમે એવું નથી કહેતા કે 100% ખોટું જ છે, પણ અમુક જગ્યાએ એટલી બધી કંટ્રાવર્સી થઈ ગઈ છે તો એને સુધારી લેવી જોઈએ. અને એની સાથે જંત્રીને રિગાર્ડિંગ જે સ્ટેમ્પ ડ્યુટી, પેડઅપ FSI જેવી વસ્તુ છે એના ભાવ ટકાવારી ઘટાડવી પડે. જેમ લાસ્ટ ટાઈમ 2011 ની વાત કરીએ ત્યારે જંત્રીમાં વધારો કર્યો અને જે વિરોધ થયો ત્યારે જંત્રી 50% હતી, ત્યારે આપણે જોઈએ તો ત્યારે નવી જૂની શરતનું પ્રીમિયમ 80% હતું, સરકારે 40% કરી આપેલું. એ ભાવ કરી એનો નિર્ણય હતો. તો એવી રીતે અત્યારે જો 2023માં જયારે જંત્રી 100%નો વધારો કરવામાં આવે ત્યાર પછી 100% પર પાછું 100% વધારો એટલે ઇનડાયરેક્ટલી 200, 300, 400% વધારો થયો, તો એની સામે જે પેડઅપ FSI ને જે બી એના નાણાં છે એને ઘટાડી દેવા જોઈએ, જેથી કરીને સામાન્ય માણસને ફ્લેટ લેવામાં તકલીફ ના પડે અને આપણું જે અર્થતંત્ર ચાલી રહ્યું છે એમાં કોઈને તકલીફ ના પડે એ વસ્તુનું સરકારે ચોક્કસપણે ધ્યાન રાખવું પડે એવું મારી સરકારની માંગણી છે. ઓકે, ચલો દિલીપભાઈ, હવે નવી જંત્રીની વાત જો કરવામાં આવી રહી છે, નવી પ્રસ્તાવિત જંત્રીના વિરોધ પાછળ આખરે બિલ્ડર જૂથનો તર્ક શું છે, તેની સાથે સાથે કે સામાન્ય નાગરિકને શું ફરક પડશે? તમે સરકારને રજૂઆતો અત્યાર સુધી કરી રહ્યા છો અને જે પ્રકારે વાતચીત કરવામાં આવી રહી છે કે એક સાથે આટલો બધો વધારો છે તે ન કરી દેવામાં આવે, તેનાથી ક્યાંક ખૂબ મોટો એવો ફરક છે તે બિલ્ડર જૂથમાં પણ પડી શકે છે, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકાર સામે તમે જે રજૂઆતો કરી છે તેમાં સામાન્ય નાગરિક માટે શું ફેર પડશે, તેને કયા કયા ફાયદાઓ થઈ શકે જો એક સામાન્ય નાગરિકે કોઈ આવે છે તમારી પાસે મકાન ખરીદવા માટે? તો દિલીપભાઈ. હા, બિલ્ડરને એક તો આ ડ્રાફ્ટ રજૂ કર્યો છે, એમાં જે સજેશન અમારે આપવાના છે બિલ્ડરોને, બધાને, આમ જનતા, બધા ખેડૂતથી લઈને બધાને, એમાં જે 2 મહિનાનું કાંઈક એક્સટેન્શન, 1 મહિનાનું કેવું કર્યું છે એ મિનિમમ 3 મહિનાનું એક્સટેન્શન જોઈએ, કારણ કે આવડું મોટું સ્ટેજ છે આપણું અને એટલે 3 મહિના મિનિમમ એનું સજેશન અમારું સરકારે બહુ સારી રીતે સાંભળવું જોઈએ અને લેવું જોઈએ. બીજા નંબરમાં આપને વાત માધ્યમથી કરું તો મેન જે આમ જે પબ્લિક છે એને મેં તમને કીધું એમ અગાઉ કે ડાયરેક્ટલી એના વેલ્યુ, જે દસ્તાવેજની વેલ્યુ છે એમાં સીધો વધારો આવી જાય છે, એટલે એને
લોન મળશે એ 100% સારી વાત છે કે એને લોન વધારે મળે, પણ એની સામે એને ખર્ચો છે સ્ટેમ્પ ડ્યુટીનો, બીજા નંબરમાં કેપિટલ ગેઇનનો. એટલે આ બધું જે પ્રોબ્લેમ છે એ આમ પબ્લિક જે ડાયરેક્ટલી યુઝર છે એને અસર આવશે. એટલે આમની અંદર જે બીજા નંબરમાં આપણે વાત કરું કે જે ઘણા બધા જે ખેતીની જમીનની વેચણી હોય, બીજા જે લોહીના સંબંધથી જે બક્ષિસ દસ્તાવેજ થતા હોય એની અંદરની સ્ટેમ્પ ડ્યુટી છે. આ બધી સ્ટેમ્પ ડ્યુટી કે એનો ઘટાડો કરવાની ખૂબ જરૂર છે. અને જે અમુક કાર્પેટ એરિયા ઉપર, બિલ્ટઅપ એરિયા ઉપર જે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો છે એ પણ ઘટાડવો જોઈએ. કે ભાઈ ઓછા કાર્પેટવાળા જે 2 બેડરૂમ 3 બેડરૂમના ફ્લેટ હોય તો એની સ્ટેમ્પ ડ્યુટી 1% જ હોવી જોઈએ. અને ઘણા બધા સ્ટેટમાં આવી રીતના છે જ. તો જ આ વસ્તુ એ ઘરનું ઘર બધાનું સ્વપ્નું છે તો એ સર્વાઈવ થઈ શકશે. બીજા નંબરમાં વાત કરું આપને કે કોઈ સ્ટેટની અંદર 10 વર્ષે સીધું 2 ટાઈમ્સ બરોબર જંત્રી કરી નાખવી, બરોબર એવું ક્યારેય નથી બન્યું. આપણા સ્ટેટમાં સીધા 10 વર્ષ પછી 2022-23માં જે જંત્રી હતી એને ડબલ કરી નાખી. અને ત્યાર પછી આ જે અત્યારનો ડ્રાફ્ટ આવ્યો છે એ ડ્રાફ્ટ મુજબ ઘણી બધી વિસંગતતા છે. એટલે એ જેટલી બધી વિસંગતતા છે એ બધે એ વિસંગતતા દૂર કરવી ખૂબ જ અગત્યની છે. અને આ વિસંગતતા દૂર કરવા માટે જે અમારા ક્રેડાઈના પ્લસ જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એને પણ સાથે રાખવા જોઈએ કે જેથી કરીને બહુ પ્રોપર રીતે જંત્રીનું પૂરા સ્ટેટનું સાયન્ટિફિક રીતે સર્વે થાય. અત્યારે હું એઝ એ બિલ્ડર તરીકે આપને વાત કરું કે એક મેઇન રોડ ઉપરની જમીનની જંત્રીની વેલ્યુ હોવી જોઈએ, એના અંદરના રોડની જંત્રી બરોબર 3 ટાઈમ્સ વધારે છે કે જે મેઇન રોડ ઉપરની જંત્રી વધારે હોવી જોઈએ, જેથી કરીને કોર્પોરેશનને FSI પેડ થતા પૈસા તો વધારે આવે. અંદરનો નાનો રોડ છે કે જે ત્યાં પ્રોપર્ટી જમીનની વેલ્યુ જ ઓછી છે તો ત્યાં જંત્રી મેઇન રોડ કરતા વધારે છે. એટલે આ બધી વિસંગતતા છે એ ખૂબ મોટી છે. એટલે આમનું તત્કાલિક સજેશન છે એ કન્સિડર કરી અને સાયન્ટિફિક રીતે બહુ પ્રોપર એને લેવું જોઈએ. ઓકે ચલો ધ્વનિબેન, હવે સવાલ એ થાય છે કે જો શહેરનો કોઈ સામાન્ય નાગરિક પોતાનું મકાન વેચે છે, અહીંયા મકાન વેચવાની હું વાત કરી રહ્યો છું, સામાન્ય નાગરિક પોતાનું મકાન વેચે છે તો તેને કોઈ ફેર પડશે ખરા જો આ નવો દર લાગુ થાય તો? ચોક્કસ ફેર પડશે જ ને, કેમ કે વેચાણની વેલ્યુએશનમાં બી ફરક પડી જશે. હવે વેચાણની વેલ્યુએશનની સાથે સાથે રજીસ્ટ્રેશન ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી બધામાં ફરક પડી જશે. એટલે એ વેચાણમાં બી એટલો ફરક પડશે અને સામે ખરીદવામાં બી એટલો ફરક પડશે. એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે જંત્રી વધારાની હું વિરુદ્ધમાં નથી, એ થવું જ જોતું હતું કેમ કે કાળું નાણું આપણા માર્કેટમાં ઘણું બધું ફરતું હતું અને એ બહુ પ્રેક્ટિકલ બેઝ પર એક્સેપ્ટેડ વાત હતી કે કોઈ બી જગ્યાએ કોઈ પણ જંત્રીનો ભાવ છે એ માર્કેટ વેલ્યુ કરતા ઘણો ઓછો જ રહેતો હતો. પણ એ જે બ્લેક મનીનું સર્ક્યુલેશન છે એને સ્ટોપ કરવા માટે જે રીતે એડમિનિસ્ટ્રેશને આ ડિસિઝન લીધો છે, જે અત્યારે જે વિસંગતાઓ પર એ લોકોના સજેશન્સ માંગે છે એ આ વેલ્યુએશનની પહેલા કરવાની પ્રોસેસ હતી. અને એ જે રીતે અમલમાં મૂકી દેવામાં આવવાની સરકારની પ્રસ્તાવના હતી એ રીતે તાબડતોબ અમલમાં મૂકી દેવાથી વેચનાર, લેનાર, ડેવલપર, બિલ્ડર બધા જ ને પ્રોબ્લેમ થશે. સાથે સાથે હું એવું માનું છું કે જો આ એક્ટ એટલે કરવામાં આવ્યું હતું કે માર્કેટમાંથી બ્લેક મનીનું સર્ક્યુલેશન ઓછું થાય તો એની સાથે સાથે જેવી રીતે ઘણા બધા સજેશન આપ્યા એમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સરકાર એ જુએ કે બીજા જે ખર્ચા વેચનાર ને લેનાર ને પડતા હોય છે, એ ડેવલપર હોય, સામાન્ય માણસ હોય, સામાન્ય જનતા હોય જેને વેચવાનું છે કે ખરીદવાનું છે કે મધ્યમ વર્ગીય ઇન્સાન, એના બધા માટે બાકીનું જે ટેક્સેશન સ્લેબ છે એ સ્ટેમ્પ ડ્યુટીથી છે, રજીસ્ટ્રેશનથી છે, પ્રોપર્ટી ટેક્સેશનથી છે, એ બધું બેલેન્સ થવું જોઈએ. કેમ કે બધી જગ્યાએ જો વધારો જ થતો રહેશે તો એ વધારો આજના ઇન્ફ્લેશનમાં સહેવો કોઈ પણ માટે અસહ્ય થઈ જશે અને જ્યારે અસહ્ય થઈ જશે ત્યારે અલ્ટિમેટલી ડેવલપમેન્ટ રોકાઈ જશે. અને ડેવલપમેન્ટ રોકાઈ જશે એનો સૌથી સીધો, સરળ અને સૌથી વધારે ઇમ્પેક્ટ સામાન્ય વર્ગ પર જ પડશે.
કેમ કે જે અફોર્ડેબલ વર્ગ છે એની પાસે એ પ્રસ્તાવના છે, જે ગરીબ વર્ગ છે એની પાસે ગવર્મેન્ટની સ્કીમ્સ છે જે એમને મદદરૂપ થઈ શકે છે, જે મધ્યમ વર્ગ છે જે સૌથી વધારે પીડાય છે ને જેને જ આ બધી જ વસ્તુઓ બધા જ નિયમો સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે, એ આ રીતની પરિસ્થિતિ જો જળવાશે તો એના માટે એ અફોર્ડેબિલિટી રેન્જની બહાર જ જતું રહેશે. ઓકે, ઉર્વેશભાઈ, હવે શું લાગે છે કે જંત્રીના ભાવ વધારા જે કરવામાં આવ્યો છે તેને કારણે સરકારની સંપત્તિ છે તે વધશે કે પછી રાજ્યના વિકાસની ગતિ છે તે મંદ પડશે? પહેલા તો સરકારની સંપત્તિના વધારા માટે જંત્રીમાં વધારો કરવામાં આવેલો નથી. દરેક નાગરિક જે વેચે છે કે લે છે એને યોગ્ય ન્યાય મળી રહે, એને યોગ્ય ભાવ મળી રહે, એ એનો પ્રાથમિક ઉદ્દેશ છે. એના આધારે સર્વે કરીને અત્યારે પ્રસ્તાવિત સ્વરૂપે જંત્રીના દરો મૂકવામાં આવ્યા છે અને સરકારે વાંધા સૂચનો માટે સમય આપ્યો છે. હવે જે સાયન્ટિફિક સ્ટડીની વાત કરી આપણે, તો ક્રેડાઈ છે, ગાહેટ છે, બીજા વિશેષજ્ઞ છે, એ લોકો પોતાના તાર્કિક જે રજૂઆતો છે એ વૈજ્ઞાનિક ઢબે રજૂ કરી શકવા માટે પૂરતો સમય છે. એટલે જ્યાં પણ વિસંગતતાઓ છે, બેને કહ્યું કે ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ એમાં આવરી લઈ શકાય કે આની શું ઇમ્પેક્ટ થશે, કયા વર્ગ ઉપર શું ઇમ્પેક્ટ થશે, એનો સમગ્ર મૂલ્યાંકન કરી અને જે કંઈ સૂચિત એમાં ફેરફારો કરવાની આવશ્યકતા હશે એ આવશ્યકતાઓને સમજવા માટે સરકારે આ સમય આપ્યો છે. તો એ સમયનો સદુપયોગ કરી અને દરેક એસોસિએશન, દરેક પક્ષકાર પોતાની વાત રજૂ કરે, જેટલી સબળ રીતે રજૂ કરે, ડોક્યુમેન્ટેશન સાથે રજૂ કરે. જંત્રીનો વધારો કેવી રીતના આવ્યો? ઓકે, ઉર્વેશભાઈ, અહીંયા તમને અટકાવું છું, પરંતુ સવાલ અહીંયા મુકેશભાઈ હમણાં જે વાત કરી કે પછી આવી રીતે તમે અચાનક વધારો કરી દો છો 35 થી 40%, અને પછી જો કોઈ વિરોધ કરે છે તો પછી આપણે જોઈશું, નહીં તો પછી જેમ છે એમ ચાલી આવશે. એટલે કે તમે સમય વધારો આપ્યો છે તો પછી એક બાજુ સરકાર એ પણ કહી રહી છે કે સાયન્ટિફિક રીઝન કે સર્વે છે તે કરીને આ ભાવ વધારો રજૂ કરવામાં આવ્યો છે, તો પછી આ સમય વધારો શાનો? જો તમે માનો છો કે આટલો જંત્રી દરમાં વધારો થવો જોઈએ તો પછી સાયન્ટિફિક સર્વે દરેક જિલ્લામાં કરવામાં આવેલો છે. હવે સાયન્ટિફિક સર્વે છે એના દ્રષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે, એમાં પણ વિસંગતતાઓ હોઈ શકે. એટલે જે અત્યારે જે બિલ્ડર એસોસિએશન એમના તરફ જે રજૂઆતો આવી રહી છે કે સામાન્ય માનવીને ઘર ખરીદવાનું હશે તો એને શું ઇમ્પેક્ટ આવશે, એને કેવી રીતે ટેક્સેશનનો બોજ વધવાનો છે કે કેપિટલ ગેઇન્સ એનો વધવાનો છે, આ બધી જે રજૂઆતો છે, જેવી રીતે સાયન્ટિફિક સ્ટડી કર્યો એ રીતે સાયન્ટિફિક ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ સરકાર સમક્ષ રજૂ કરી શકાય છે. અને આ સંવાદ છે, આપણે લોકશાહી પ્રણાલી અંતર્ગત એક સંવાદ અત્યારે સાધી રહ્યા છીએ અને એમાં કોઈ અત્યારે ઇમ્પોઝ નથી કર્યો, કોઈ કાયદો નથી આવ્યો. અત્યારે માત્ર એક મુસદ્દો મૂકેલો છે અને એ મુસદ્દાને સુધારો કરવા માટે બધા જે વિશેષજ્ઞો છે, બધા પક્ષકારોને અપીલ કરવામાં આવે છે. ઓકે, ચલો હવે મુકેશભાઈ, સવાલ તો અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે, પરંતુ એક વાત અહીંયા એ પણ છે કે મોટા મોટા શહેરોમાં જે ઘર ખરીદવા માંગે છે તે લોકો પોતાના સપનાનું ઘર ખરીદવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના વપરાશમાં કાપ મૂકતા હોય છે, પોતાના પગારમાં ક્યાંક ને ક્યાંક બચત કરીને આવા મોટા મોટા શહેરોમાં ઘર બનાવવાનું એક સપનું છે તે જોતા હોય છે. પરંતુ હવે એવું નથી લાગતું કે એક સામાન્ય માણસ પર પોતાના ઘરનું લેવાનું સાહસ જે ખેડે છે તે ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલ જણાતું જોવા મળી રહ્યું છે, કારણ કે અચાનક આ પ્રકારે જંત્રી દરમાં વધારો કરી દેવો, એક બાજુ મોંઘવારીનો માર. જો એ જ મારી વાત હતી કે તમે જે સામાન્ય માણસ એટલે શું? સામાન્ય માણસ એટલે કોઈ એક સમૂહ નથી કે એને આપણે એમ કહીએ કે સામાન્ય માણસ. સામાન્ય માણસ એટલે વિપક્ષ પણ હોઈ શકે. સામાન્ય માણસ એટલે આપણા હાલમાં રૂલિંગ પાર્ટીની ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની ફોજ પણ હોઈ શકે કે જે લોકો તમે સર્વે કરાવવાની વાત કરો તો સાયન્ટિફિક રીતે, પણ હું કઉ છું એ પેજ પ્રમુખ છે ને એ ભોગવતા જ હોય ને, સામાન્ય માણસનો ભાગ છે, તો એ લોકો પણ રજૂઆત તો કરતા જ હોય ને કે સરકારે જે કંઈ દાખલ કર્યું એ દરેકની સાથે મંતવ્યો, ચર્ચા, વિચારણા કરીને જ કરવી ને, કે પેજ પ્રમુખ ને ધારાસભ્ય કે કોર્પોરેટરો ખાલી મત લેવા માટે તો હોય નહીં. આ બધી જે કાર્યવાહી છે એનો પણ એક ભાગ હોય, જેમ મેં વિપક્ષ પણ કહ્યું, બરાબર. એટલે એ જે છે એ માત્ર ને માત્ર ઓનલી ને ઓનલી તગલખી નિર્ણય છે એવું મારું સ્પષ્ટ કહેવું છે. કારણ એવું છે કે ગઈ વખતે 2011માં જયારે જંત્રી દાખલ કરી, વિરોધ થયો, 50% કરી, ચાલો વાત પતી ગઈ.
પણ એ ખરેખર એ વખતે એવું નક્કી થયું હતું કે દર વર્ષે કે દોઢ વર્ષે 8 થી 10% વધારો કરીશું. એનું કેમ મૂલ્યાંકન કરવામાં ના આવ્યું કે એ નિર્ણય ઉપર સરકાર કાયમ કેમ ના રહી, એ પણ એક સવાલ છે. બીજું કેવું છે કે જે કાયદા બનાવે છે એને કાયદાનો જે જંત્રીનો જે ક્યાસ છે ને એની ખબર જ નથી ને, એવું સ્પષ્ટ અહીંયા દેખાય છે. તમે એ જે ખેડૂતની વાત કરીને, આવા કોઈ ખેડૂત છે નહીં કે જેને ચિંતા છે કે મારી જમીન કોઈ લઈ જશે કે મારી જમીનની કિંમત મળશે નહીં. હા, એને ચિંતા કઈ છે કે મારી જમીન વેચાય છે 18 લાખે વીઘો, સ્ટેમ્પ ડ્યુટી આવે છે 36 લાખે વીઘો. એની ચિંતા છે કે મારે હવે રિવર્સ શું કરવું, બરાબર. અને એની લોનની વાત છે ખેડૂતની, તો અત્યારે હાલ બેંકો પણ જે જંત્રીની કિંમત તો જોવે છે પણ બજાર ભાવના આધારે પણ લોનો આપતી હોય છે. એવા પણ દાખલા બેંકમાં મોજૂદ છે. હવે TDR ની વાત કરું, સાહેબ બિલ્ડર હતા ને, ડેવલપર, એની વાત કરું કે કેટલાક વિસ્તારો એવા છે બેન કે જે આ જંત્રીની વિસંગતતાના કારણે ત્યાં વિકાસથી વંચિત છે. એમાંનો હાર્ટ કહેવાય થલતેજ વિસ્તાર અને બાજુનો બોડકદેવ વિસ્તાર. તમે સમજો, થલતેજ વિસ્તારમાં કોઈ પ્લોટ 50,000 રૂપિયા વાર વેચવાનો છે અને બોડકદેવમાં જ કોઈ પ્લોટ 60,000 રૂપિયા વાર વેચવાનો છે. બોડકદેવમાં 60,000 રૂપિયા વારનો પ્લોટ તરત વેચાઈ જાય, કારણ કે ત્યાં 10,000 રૂપિયા જંત્રી, અને અહીંયા 50,000 રૂપિયાનો છે તો ત્યાં 60,000 રૂપિયા જંત્રી. એટલે ફરક કેમ પડે તમે સમજો. આ તો અમે ધંધા સાથે સંકળાયેલા છે. તરત જ ડેવલપર એમ કે અમારે કે અહીંયા 10 માળની બિલ્ડિંગ બનાવી હોય, અહીંયા 1.2 ની FSI હોય, તો એના TDR ખરીદવા માટે એના જંત્રી પ્રમાણે TDR ની પૈસા ભરવાના હોય, તો ઓટોમેટિકલી એ ફ્લેટો કે મકાનો મોંઘા થાય, અને મોંઘા થાય એટલે પાડોશી રાજ્યમાં મળતું હોય સસ્તું, તો થલતેજમાં શું કરવા લેવા જાય. એટલે થલતેજમાં એ રીતે સ્કીમો પણ બંધ થઈ ગઈ, વિકાસ પણ બંધ થઈ ગયો. અને આ બંને બાજુ જુઓ, બોડકદેવ, બોપલ, આંબલી, સોલા, આ બધો વિકાસ જબરજસ્ત થયો, પણ થલતેજ વિકાસથી વંચિત રહ્યું. આ કારણ આવા બીજા ગુજરાતમાં ઘણા શહેરો હોઈ શકે, પણ આ વિસંગતતાના કારણે આવું થયું છે એવું મારું ખાસ કહેવું છે. અને ખાસ કરીને જે સામાન્ય માણસ કોણ, એ મારું ચોક્કસ કહેવું છે કે સામાન્ય માણસ એ કોઈ એવો સમૂહ નથી કે જેને જાદુથી આપણે બહાર કાઢી શકીએ. સામાન્ય માણસ એટલે તમે, હું, અહીંના પેનાલિસ્ટો, પેજ પ્રમુખો, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને તમામ એડવોકેટશ્રીઓ અને તમામ લોકો, સામાન્યમાં દરેક વર્ગ આવી જાય છે. આ બધા સાથે સલાહ મશવરા કરવા જોઈએ. માત્ર ને માત્ર ક્રેડાઈ કે ડેવલપર જોડે વાત કરી અને તમે પેલા રાજા જેવી વાત કરીએ એવી ન થવી જોઈએ, એવું મારું ચોક્કસ કહેવું છે. ઓકે, ચલો. એટલે કે સવાલ અહીંયા એ છે કે જો દર વર્ષે જે પ્રકારે 8 થી 10% વધારો કરવામાં આવ્યો હતો, જે અચાનક આટલો બધો વધારો કરી દેવામાં આવ્યો છે, તે ક્યાંક અત્યારે સ્વીકારી નથી શકતા બિલ્ડરો અને જે સામાન્ય માણસ છે તે કદાચ ન થઈ શક્યું હોત. અમે જનતાને એક સવાલ કર્યો હતો કે નવી જંત્રીના દર લાગુ થાય તો ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બનશે, તો હામાં 80% લોકોએ જવાબ આપ્યો છે કે હા મુશ્કેલ બનશે, અને 20% લોકો ની ના આવી છે. હવે સવાલ અહીંયા માત્ર ને માત્ર એ જ છે કે જો આ પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી જોવા મળશે, ઘરનું ઘર ખરીદવાનું સપનું છે તે ક્યાંક સામાન્ય માણસ છે તેનું રોડાઈ જશે. કારણ કે અત્યારે મોંઘવારીનો દર એક બાજુ વધી રહ્યો છે, મોટા મોટા શહેરોમાં ઘર ખરીદવું એ નાના નાના માણસોના સપના હોય છે, પરંતુ આ પ્રકારના અચાનક વધારો ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે. ચર્ચા યથાવત રાખી, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે હવે નવી જંત્રીના દર છે તે લાગુ થવાની જે ચર્ચા છે તે આપણે યથાવત રાખીશું. ધ્વનિબેન, હવે સવાલ તો અહીંયા એ પણ થાય છે કે નવા સૂચિત જંત્રી દરને કારણે મકાનો 35 થી 40% જે મોંઘા થવાની વાત છે, જે લોકોએ નવા ઘર નોંધાવી દીધા છે પરંતુ જેમના દસ્તાવેજો બાકી છે તેના પર ખૂબ મોટી અસર થઈ શકે. જી ચોક્કસ. કેમ કે જ્યારે જેવી રીતે મેં પહેલા કહ્યું કે આ એક લેન્ધી પ્રોસેસ હોય છે, એક દિવસનું ડિસિઝન નથી હોતું. એટલે મકાનો નોંધાવાઈ ગયા હોય, એ નોંધાવણી પ્રમાણે લોનની એપ્લિકેશન થઈ ગઈ હોય, એ પ્રમાણે બીજી આર્થિક વ્યવસ્થા કરી દેવામાં આવી, અને આ જંત્રીનો વધારો જ્યારે હવે લાગુ કરવામાં આવશે ત્યારે એનાથી ઘણા બધા પ્રશ્નો ઉત્પાદિત થશે, અને જે પ્રશ્નોનો અત્યારે કોઈ ક્લિયર જવાબ નથી. કેમ કે અત્યારે આ સમયગાળો પબ્લિક પાર્ટિસિપેશન માટેનો આપવામાં આવ્યો છે, જેમાં કદાચ વધારો બી આવી શકે એ સમયગાળામાં. એ પછીના ડિસિઝનો શું થશે એ ફરી શકે, એના કારણે ક્યારે એ આગળના દસ્તાવેજો થશે, એના પર કઈ જંત્રી ભાવ લગાડવો, ક્યારે કોણ એનાથી બેનિફિટ થયું ને કોણ રહી ગયું, આ બધા મલ્ટિપલ સવાલો છે જે ઘણા બધા કાયદાકીય પ્રશ્નોને જવાબ ઉભા કરશે અને કાયદાકીય લિટિગેશન્સને
એના કારણે ઘણા બધા કાયદાકીય લિટિગેશન થશે, કેમ કે ડિસ્ક્રિપન્સી રહેશે ક્યારે કેના પર કેવી રીતે મૂલ્યાંકન થશે અને ક્યારે એ અમલમાં આવશે. એ બધા પ્રશ્નો અત્યારે એટલા બધા અવિસ્મરણીય છે કે એના કોઈ જવાબ કોઈ પાસે છે નહીં. અને એની એટલે જ મેં એવું કહ્યું કે આ જંત્રીનો જ્યારે સાયન્ટિફિક સર્વે સરકારે કરવાનો હતો ત્યારે જો એમને પબ્લિક પાર્ટિસિપેશન લીધું હોય, જે એમને પોતાના સર્વે પછી લોકો પાસેથી એમના સજેશન્સ માંગ્યા છે, એ જો પહેલા કર્યું હોત તો નાણાં બી બચત, સમયનો બી બચત થાત. એ સાથે સાથે જે ગ્રાઉન્ડ રિયાલિટી, જે અસલ પરિસ્થિતિ છે એ જે અત્યારે ધ્યાનમાં આવે છે, જેના કારણે હવે બીજા ફેરફાર કદાચ લઈ આવવા પડશે, એ પહેલા જ આવી ગઈ હોત અને તો ઘણું બધું વધારે સ્મૂધલી, વધારે સારી રીતે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થઈ શક્યું હોત, જે અત્યારે નથી થતું. ઓકે સંજયભાઈ, લાસ્ટ 50 સેકન્ડ. સંજયભાઈ. હેલો, જી અવાજ આવી રહ્યો છે. અમારું ફક્ત એટલું જ કહેવાનું થાય છે કે આ જંત્રીનો જે વધારો કર્યો છે તે આવકાર્ય છે. અત્યારે અમારું સજેશન એવું છે કે આને રિવર્સ મિકેનિઝમમાં લઈ જઈને, માનો કે 500 મીટર બાય 500 મીટર એક સ્ક્વેર બ્લોક લેવામાં આવે, તેની અંદર 18 મીટર રોડ હોય, 12 મીટર રોડ હોય, 45 મીટર રોડ હોય, તો એ પ્રમાણે એના વેલ્યુ ઝોન નક્કી કરવામાં આવે. નહીં કે 500 મીટરની જંત્રીનો જે રેટ છે એ સરખો રાખવામાં આવે. 45 મીટર પર એ રીતના ભાવ હોય છે, 18 મીટર પર એ રીતના ભાવ હોય છે અને 12 મીટર પર એ રીતના ભાવ હોય છે. તો સરકારે ચોક્કસપણે એક મિકેનિઝમ સેટ કરવું જોઈએ કે આપણે વેલ્યુ ઝોન કેવી રીતે નક્કી કરીશું, આનું સર્વે કેવી રીતે કરીશું. અને એનાથી વિશેષ મારી તમારા માધ્યમથી લોકોને એવી અપીલ છે કે સરકારે જંત્રી બનાવવાનું કામ કર્યું છે, આપણે બેને સહકાર આપવો જોઈએ. જ્યાં વિસંગતતાઓ છે એની જાણકારી સરકાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવી જોઈએ. નાનામાં નાના માણસ એમાં એડ થવું જોઈએ અને એનો પોતાનું મંતવ્ય આપવું જોઈએ, જેથી સરકાર વ્યવસ્થિત જંત્રી બનાવી શકે. ઓકે દિલીપભાઈ. હા, બસ સંજયભાઈએ વાત કરી બરોબર છે કે બધાએ સજેશન આપ્યા છે અને સજેશન હજુ પણ 2-3 મહિના સુધી આવશે, તો એનું પ્રોપર રીતે સાયન્ટિફિક રીતે રીસર્વે કરી અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને સામાન્ય જનતાને પૂરેપૂરો ન્યાય મળી શકે. ઓકે મુકેશભાઈ. જો 30 સેકન્ડ. આ 30 સેકન્ડ ની મને એક મિનિટ થશે કે હું એવું માનું છું દર વર્ષે આપણે બજેટ કેવું બહાર આવે છે ને સમયસર, એમાં આપણે જરાય કેવું પડે છે, બજેટ આવી જાય છે ને, તો એની જેમ જંત્રી કેમ ના આવે? આ સવાલ પ્રજાને છે. કલેક્ટર પરીક્ષા કેવી બહાર પાડે છે? દર વર્ષે પાડે છે ને, એમાં ક્યાંય કેવું પડે છે? કોઈ નથી કેવું પડતું. ચૂંટણીઓ સમયસર આવે છે ને, એટલે કઈ ચૂંટણી કઈ જગ્યાએ કરવી, ક્યાં તોડવી, કેવું મગજમાં હોય છે, એ આવે છે ને, નથી થતું. મુશ્કેલી કોને? જેને નક્કી કર્યું હોય કે 50 કે 55 ફ્લેટ મળશે, તેનો ફ્લેટ 10 થી 20% વધી જાય, તો એવા 30 થી 40% લોકો છે જે નારાજ થવાના. જો એને નારાજ ન કરવા હોય સરકારે, તો અમારી વિરોધ પક્ષની એક માંગ છે, પ્રજા વતી, સામાન્ય પ્રજા છું હું પણ, એને તાત્કાલિક રીતે એક તો પ્રોપર્ટી ટેક્સ છે અડધો કરી નાખો, રજીસ્ટ્રેશન ચાર્જ અડધો કરી નાખો, સ્ટેમ્પ ડ્યુટી અડધી કરી નાખો, ટકાવારી પ્રમાણે ઘટાડો. જેમ જંત્રી વધારી એ જ રીતે એ ટકાવારી ઘટાડો. સરકારને આવક નથી કરવી ને, પ્રજાનો ફાયદો કરાવવો છે ને, અને વ્હાઇટનું ચલણ વધારવું છે, તો આટલું કરી દો. ઓકે, ચલો ઉર્વેશભાઈ. જે કોઈ સકારાત્મક સૂચનો આવી રહ્યા છે એના આધારે અભ્યાસ કરી અને જંત્રીમાં જે કંઈ ફેરફારો કરવાની આવશ્યકતા હશે એ અંગે સરકાર હંમેશા ગંભીર રહી છે અને આજે સૈદ્ધાંતિક રીતે વધારાને આપણે અનુમોદન આપ્યું છે, એ આવકાર્ય બાબત છે. હવે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કઈ રીતના થઈ શકે, કઈ રીતે ના થઈ શકે, કોને ઇમ્પેક્ટ વધારે આવશે, ઓછી આવશે, આ બધી વસ્તુઓ જે છે કેટલી વ્યવસ્થિત રીતે રજૂઆત થાય છે એટલું સરકારને વધારે સક્ષમ રીતે નિર્ણય કરવાની તક મળશે. ઓકે, ચલો સંજયભાઈ, દિલીપભાઈ, ઉર્વેશભાઈ, મુકેશભાઈ અને ધ્વનિબેન, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.